बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। वाला भक्तो, આપ સૌના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન તથા એમના બધાય પ્રાગટ્યો, એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसद गोपी सहस्रावृतं हस्तं यस्त नतापवर्गम अखिलो दारम किशोरात्कृति. प्रिय भक्तो, આજે પણ તમે બધા બહુ વહેલા આવી ગયા હો. કાલે આપણે શરૂઆત હતી, મંગલ પ્રારંભ, એટલે આજે તમે આપણો આ નિત્ય ભાગવત એનો બીજો દિવસ વાલા ભક્તો. પણ કાલે તો આપણે મંગલ પ્રારંભ ને ફુલેકું ને આ આનંદ ઉત્સાહ, પણ આજે શેનું આ આટલું બધું? કોઈને ખબર હોય તો કહી શકો છો. અમારાથી કઈ સિક્રેટ કે છાનું રાખવાની જરૂર નથી વાલા ભક્તો. પરમાત્માની કૃપા આપણા બધા ઉપર થવાની છે. તો અચ્છા આ આસપાસમાંથી કોકને આ ગઈકાલની ખબર પડી શરૂઆતની નિત્ય ભાગવતની, તો એને પ્રોત્સાહન આપવા માટે બહારથી મહેમાન પધાર્યા છે અને આપણે સમસ્ત બધા લોકો ત્યાં એમનું સ્વાગત સન્માન કરવા
અને નાચતા ગાતા આવે છે બધાય. તો બહુ સારું હો. એ ભગવાનની કૃપા જ કહેવાય આપણી ઉપરની. અને આપણને આનંદ થયો. લ્યો, આ મંગલાચરણ એ વિભાગ આપણે શરૂ કરીએ એમાં કઈ વાંધો નહીં ને વાલા ભક્તો. મોડું થાય તોય એ ભલે ત્યાં રાસ લેવા હોય. મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. એવું છે બધું. અને એ આપણને આનંદ કરાવે છે ભાઈ. અને આ તો ભાગવત ભગવાનની કૃપા. પણ આવો ને આવો આપણો બધાયનો ટેમ્પો કાયમ જળવાઈ રહીએ એવું આપણે બધાએ કરવાનું. અને આપણે બીજું તો શું કરી શકીએ? આપણે ભક્તિ કરવાની બસ. અને ભક્તિના હેતુથી. અને એટલે તો આજે અમે પણ આ ચાલુ કરી દીધું ગમે તેમ કરીને ભક્તિ કરવાના હેતુથી. અને આ સુંદર મજાનું કીર્તન અને મંગલાચરણ એ વિભાગ તો તમારા બધા શ્રોતાઓ અને કથામાં હાજર કોઈ પણ વ્યક્તિઓ માટે ખુલ્લું જ છે હો. ગમે ત્યારે ગમે તે શ્રોતા ભક્ત એને ઈચ્છા થાય તો ઊંચે હાથ કરજો, એટલે અમે તરત જ આપને તક આપશું. જે કંઈ ગાવું હોય, જે કંઈ બોલવું હોય. અને આ તો બહુ ઘણું છે હો. આનાથી તો બહુ આનંદ. અને આમાં તમને સંભળાય તો છે ને ભાઈ? અચ્છા, હા તો કાંઈ વાંધો નહીં. અને નકર ભાઈ જરાક બાજુનું સ્પીકર ચાલુ કરજો એટલે અવાજ ત્યાં સુધી પહોંચે. તો આપણે પ્રભુની કૃપા મેળવવાની છે વાલા ભક્તો. અને પ્રભુની કૃપા તો સતત. અને વાલા ભક્તો આપણા કરતા ભગવાનને બહુ આનંદ થાય છે હો, કે મારા ભક્તો કેવું મજાનું આ ભાગવત અને કેટલું સુંદર રીતે. જરાય કોઈ કાંઈ ઉતાવળ કરી હતી ગઈકાલે કે કોઈ ઊંચા નીચા નહોતા થયા. લ્યો, પછી અમને એવું થયું કે કથા હવે વિરામ આપીએ. આજે પણ એવું જ કરજો. હા પ્રિય ભક્તો, અમને થાય કે હવે કથાને વિરામ આપશું ત્યારે અમે વિરામ આપશું. ત્યાં સુધી તમે આમ મૂર્તિમંદ મૂર્તિની જેમ અદબ ન વાળા, અદબ પલોઠીની કાંઈ જરૂર નહીં, પણ કથામાં ધ્યાન આપતા આપતા આનંદ કરજો અને કથા સાંભળજો. અને આપણને આ ગઈકાલે હતો અને આપણો અવાજ અને આપણા આ બધા ઉત્સાહ કરવાવાળાઓ એ આપણને થોડા નડવાના. એ બધા અહીંયા આવી જાય ગઈકાલની જેમ. ત્યારે આપણે સુંદર મજાનું કીર્તન કરશું, કાં સુંદર મજાનો શ્લોક કરશું. અત્યારે તો તમે બધાય અમને સાથ આપો. અને જેટલા અહીં બાજુમાં બેઠા છે એને વિનંતી છે. બાકી આપણે જ સાંભળવાનું અને આપણે જ ગાવાનું. એ જ્યાંથી સાંભળાય તો એ સાંભળવાનું. એ આપણું જ છે. અને આપણા મહેમાનો છે આટલા બધા, અને એને આ ખબર છે તો આ બહુ આનંદની વાત કહેવાય કે આવી સુંદર મજાની કથામાં આટલું બધું આપણને પ્રોત્સાહન. એ પણ બહુ સારી વાત. હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા.
પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા. પણ આ પેલા એક આપણે પૂછી લઈએ કે આપણે બીજો દિવસ આ નિત્ય ભાગવત અને આપણને બધાને બહુ આનંદ થાય છે, ઉત્સાહ છે, ભગવાનની કૃપા છે, તો આવો ને આવો ટેમ્પો કાયમ જળવાશે ને કે પછી આરંભે સુરા એવી કહેવત છે? એવું તો કંઈ ભક્તોનું નથી ને. હા, તો ભલે ભલે, હાજી હાજી. અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણે ખાલી તટલી આંગળી કે આપણે આપણો ટેકો આપણે જાહેર કરવાનો, બસ આ કથાને ટેકો જાહેર કરવાની છૂટ ગમે તે વ્યક્તિને ગમે તે રીતે, અને પધારવાની છૂટ, અને પધારીને અમે એનું માન સન્માન પણ કરશું અને આનંદ કરશું. તો આરંભે સુરાય એવું તો નથી, અને પ્રભુ એવું ન થવા દે એવું આપણને આનંદ છે વાલા ભક્તો. તો આપણે આ કથામાં દિવ્ય રીતે બધાને આનંદ કરાવે ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાન. અને આજે એવું લાગે તો પછી જો આપણે બધા મહેમાનો અને બધાને સાથે આપણે જો પ્રસાદ છે થઈ ગયું છે વ્યવસ્થા, અચ્છા, ઓહો, તો ધી બેસ્ટ ભાઈ. અને આપણે વારે વારે કહી છે ને સોનામાં સુગંધ પડી ભાઈ, તો સારું. અને આપણે જ્યારે તમારી ઈચ્છા થાય કે તમારી રુચિ ઓછી થાય ત્યારે તમે ઊંચો હાથ કરીને ઈશારો કરજો તો આપણે કથાને આજના દિવસની કથા પૂરી એમ કરી દેશું. અને નિત્ય આપણે દરરોજ ભગવાનનું સ્મરણ કરવું. હવે એક પ્રશ્ન પૂછવો છે આપને કે જેટલાએ ગઈકાલે કથા સાંભળી હતી આ આપણી, તો એને ગઈકાલે રાતના નીંદરનું કેમ રહ્યું? પ્રભુની કૃપા થઈ કે? અચ્છા, હા ભલે, તો સારું. એટલે કથાની કંઈક અસર તો છે ને આપણા બધાના માનસ ઉપર, આપણા બધાના હૃદય ઉપર, તો સારું. અને તો આપણને બધાને આનંદ આવે હો. હા, અને આપણે ગઈકાલે શ્વાસ એ પ્રભુની કૃપાથી જ ચાલે છે હો. અંદર કોણ है वाला भक्तो? हमारे सबके अंदर और દરેક જીવની અંદર કોણ છે કે જે સતત શ્વાસ લે છે, છોડે છે, ખોરાક લે છે, નિકાલ કરે છે, જલપાન કરે છે અને નિકાલ કરે છે. આ અંદર છે કોણ? આ એવું કયું મશીન? આ કોઈ વિજ્ઞાને શોધ્યું છે? ના, હજી સુધી નથી શોધાણું. હજી સુધી કોઈ વિજ્ઞાને નથી શોધ્યું કે આ શ્વાસ અને શ્વાસ બંધ થઈ જાય તો પછી આ શરીરની કોઈ કિંમત નથી. એટલે અંદર જેવી રીતે મંદિરમાં મૂર્તિ ભગવાન હોય છે
અને ત્યાં અંદર જઈને બધાય પ્રાર્થના કરે છે, પ્રણામ કરે છે અને સ્તુતિ કરે છે મંદિરમાં. એવી રીતે વાલા ભક્તો, આ આપણું આખું શરીર એક મંદિર છે. અને આ અમારા ઘરની વાત નથી હો વાલા ભક્તો. દિલ એક મંદિર હૈ, દિલ એક મંदिर है, प्यार की जिसमें होती है पूजा. આ દિલ, આપણું શરીર, આપણું હૃદય એ મંદિર છે વાલા ભક્તો. અને બધાયના હૃદયમાં આ ભાગવત ભગવાને પહેલાં વહેલું જેમ કહ્યું છે વાલા ભક્તો કે ભાગવત ભગવાન બધાયના હૃદયમાં, આદિશક્તિ બધાયના હૃદયમાં બિરાજમાન છે. અને હવે તો તમને છૂટ છે. ગમે તેટલી વાર તમને આનંદ થાય કે આ દિવ્ય વાત અને દિવ્ય સ્મરણ છે હો. અને આ દિલ, હૃદય એ આપણું મંદિર છે. અને મંદિરમાં ભગવાન બિરાજમાન છે. અને જ્યાં સુધી ભગવાન બિરાજે છે ત્યાં સુધી આ આખા મંદિરને કોઈ ટોચો પણ પડવા ન દે અને કોઈ આ મંદિરને તોડી ન હગે. એવું આ સુંદર મજાનું મંદિર છે. આ શ્વાસો શ્વાસ બધાય એને આપણે સાર્થક કરી શકાય હો. શ્વાસની ક્રિયા ચાલુ છે, રાતના હોઈ ગયા હોય તો શ્વાસની ક્રિયા ચાલુ હોય બધાયને હો. આ માણસને એકને નહીં, બધાય જીવને. એ રાતના નીંદ કરેલી તો એને શ્વાસની ક્રિયા ચાલુ હોય. એટલે શ્વાસની ક્રિયા ચાલુ જ હોય, એને બરબાદ ન થવા દેવાય મેરે ભાઈ બહેન. सांस सांस पे प्रभु को, हरि को सुमिरन करना चाहिए मेरे भाई. અને પ્રભુના નામ સ્મરણનો મહિમા બહુ છે હો. અનેક જન્મના પાપ એ નાશ પામે છે. અને દરેક શ્વાસ લઈએ ત્યારે આપણે સતત નામ સ્મરણ અને પ્રભુનું સ્મરણ, એની માળા હૃદયમાં ચાલુ હોવી જોઈએ. એ આપણને ભાગવતકારોએ શીખવ્યું છે. અને એટલે તો એવું સરસ મજાનું કીર્તન, સાસો કી માલા, સાસો કી માલા तोरे नाम, सासों की माला तोरे नाम, माला तोरे नाम, माला तोरे नाम, सासों की माला तोरे नाम, माला तोरे नाम. प्रेम की माला जपते जपते, प्रेम की माला जपते जपते आप बने हम श्याम. प्रेम की माला जपते जपते आप बने हम श्याम, आप बने हम श्याम. सासों की माला पे, सासों की माला पे सिमरू में श्री हरि का नाम. सासों की माला पे सिमरू में श्री हरि का नाम. जीवन का श्रृंगार है श्री हरि, जीवन का श्रृंगार
है श्री हरि। और मांग का भी श्रृंगार है श्री हरि। और मांग का भी श्रृंगार है श्री हरि। सांसों की माला पे सिमरू में श्री हरि का नाम। श्री हरि को नजरों से, श्री हरि को नजरों से गिरकर, श्री हरि की नजरों से गिरकर जीना है किस काम का। वाला भक्तो, भगवान परमात्मा आदि शक्ति એમની નજરથી આપણે જો નીચા પડી જાય, એમની નજરમાં આપણી કોઈ કિંમત ન રહે, તો પછી એવું જીવન પણ આપણું શું કામનું, શું જરૂર એવા જીવનની, અને એવું જીવન કિસ કામનું, શું મહત્વ એવા જીવનનું કે શ્રી હરિ કી નજરોं से गिरकर, श्री हरि की नजरों से गिरकर जीना है किस काम का। जीना है किस काम का। सांसों की माला पे, सांसों की माला पे सिमरू में श्री हरि का नाम। सांसों की माला पे सिमरू में श्री हरि का नाम। भक्ति के रंग में, भक्ति के रंग में ऐसी डूबी, भक्ति के रंग में ऐसी डूबी, बन गया एक ही रूप, बन गया एक ही रूप। ભગવાનનું અને આપણું બેયનું એક જ રૂપ થઈ ગયું હો, એવી ભક્તિ લાગી, અને એવી ભક્તિના રંગમાં આપણે બધાય રંગાઈ ગયા છીએ। અને પ્રેમ કી માલા જપતે જપતે, प्रेम की माला जपते जपते आप बने हम श्याम, आप बने हम श्याम। सांसों की माला पे, सांसों की माला पे सिमरू श्री हरि का नाम। सिमरू श्री हरि का नाम। श्री हरि की नजरों से गिरकर, श्री हरि की नजरों से गिरकर जीना है बेकार, जीना है बेकार। अपने आप से बातें करके, अपने आप से बातें करके हो गए हम बदनाम। अपने आप से बातें करके हो गए हम बदनाम, हो गए हम बदनाम। भक्ति का प्याला जब से पिया है, भक्ति का प्याला जब से पिया है, जी का हो गया है ये हाल, जी का हो गया है ये हाल। अंगारों पे नींद आ जाए, कैसा हाल हो गया है जीवन का। अंगारों पे नींद आ जाए, कांटों पे आराम, कांटों पे आराम। अंगारों पे नींद आ जाए, कांटों पे आराम, कांटों पे आराम। अपने मन की मैं जानूं, अपने मन की मैं जानूं, और श्री हरि के मन की राम। अपने मन की मैं जानूं,
अपने मन की मैं जानूं और श्री हरि के मन की राम। सांसों की माला तोरे नाम, सांसों की माला तोरे नाम, माला तोरे नाम। तोरे बिना मोहे, तोरे बिना मोहे आए ना चैना, आए ना चैना। तोहे देखूं तो है चाहूं, तोहे देखूं तो है चाहूं। तोहे बिना मोहे आए ना चैना, आए ना चैना। तोहे देखूं तोहे चाहूं, तोहे देखूं तोहे चाहूं। मैं दासी हूँ तोरी सैया, मैं दासी हूँ तोरी सैया। चरण पड़ी मैं दासी हूँ तोरी सैया। चरण पड़ी मैं थाम तू भैया, થામ તું ભૈયા। આમાં દાસ્ય ભાવ છે વાલા ભક્તો। કેટલી સુંદર મજાની પંક્તિ કે હું હે મારા શ્યામ, હું તમારી દાસી છું અને તમારા ચરણોમાં પડી છું અને મને તમે મારી મારો હાથ પકડીને ઊભી કરો હે વાલા, હે સુંદર શ્યામ। સાસો કી માલા તોરે નામ, सांसों की माला तोरे नाम। प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी। बन गया एक ही रूप, सांसों की माला सिमरू में, सांसों की माला तोरे नाम। सांसों की माला पे सिमरू में श्री हरि का नाम। भले हम सोए, हम मतलब हम सब जीव, भले हम सोए, भले हम जागे, सांसों को सार्थक करना ही हमारे हाथ की बात है प्रिय भक्तों। सिर्फ सांसों को सार्थक करने का काम वही हमको स्वतंत्रता से प्रभु ने बख्शा है। अगर उसकी मेहरबानी है तो सार्थक नहीं करेंगे सांस को तो व्यर्थ में चली जाएगी ये सांसें, व्यर्थ में खत्म हो जाएगी एक दिन जिंदगी। वाला भक्तो માટે એમ કહેવામાં આવ્યું છે કે सांसों की माला तोरे नाम, सांसों की माला पे सिमरू में श्री हरि का नाम। सांसों की माला पे सिमरू में श्री हरि का नाम। वाला भक्तो આપણે સુંદર મજાનું અને પ્રભુને બહુ પ્રિય અને તમે તાલીઓ નહીં પાડતા। બસ 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 બહુ આપણે તો આ એટલા માટે જ કીધું છે કે મૂડ ચેન્જ, આપના હૃદયમાં પ્રભુનું આગમન થઈ ગયું છે। અમારા હૃદયમાં પણ પ્રભુએ કથા ચાલુ કરી દીધી છે અને આપણે એક યાદ તમને અપાવવાનું કે હમણાં આપણે સન્માન મહેમાનો તો અહીંયા પધારે તો એનું સન્માન કરીએ કે થઈ ગયું। અચ્છા હા, તો ત્યારે આપણે સુંદર મજાનું કીર્તન હતું અને સન્માનની ના પાડી। અચ્છા,
તો એ આ ઝાડવા છે ને એનો આધાર મૂળ ઉપર છે. મૂળિયા કોઈ દી એમ કહે છે કે અમારી ઉપર આખા ઝાડનો આધાર છે, ફળનો આધાર છે? નથી કહેતા. એટલે ગુપ્ત ભક્તિ આનું નામ કહેવાય છે વાલા ભક્તો. અને આ ગુપ્ત ભક્તિ એમાં અમને એવું લાગે છે કે આ પહેલો દાખલો. અને એ તો એમ કહેતા અચ્છા એ તો એમ કહેતા હતા કે બહુ ઘણું થઈ ગયું કહેવાય હવે. અને બેઠા છો તો ઊભા થશો મહેરબાની કરીને, તો બધાને ખબર પડે. अच्छा, हाजी हाजी, तो आप उसके नाम पे तालियां. प्रिय भक्तों, मनुष्यनो भय दूर थाय. मोटा मोटो भय मृत्युनो. ए मृत्युनो भय दूर थाय એટલા માટે સૂતજીએ ઉપાય બતાવ્યો છે વાલા ભક્તો. સૂતજીને કોણે ઉપાય બતાવ્યો? હા, એ જરૂર છે. એ પ્રશ્ન તમને થવો જોઈએ. સૂતજીને સુખદેવ પ્રભુએ ઉપાય બતાવ્યો છે કે કોઈ પણ પ્રકારના ભય હોય ને એ દૂર થઈ જાય. અરે મૃત્યુનો છેલ્લો ભય કહેવાય, એ મૃત્યુનો ભય પણ દૂર થઈ જાય છે વાલા ભક્તો. એટલે આ મૃત્યુનો ભય ભાગવત ભગવાન એમાં પછી એમ નથી હો કે 18,000 શ્લોક બોલશો તો જ મૃત્યુનો ભય દૂર થાય, નહીતર ભય નહીં દૂર થાય, એવું નથી વાલા ભક્તો. બસ તમે ખાલી, એ તો બહુ કરુણાના કરવાવાળા છે, ખાલી તમે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય એટલું બોલો તો એ આવી જાય. પ્રેમથી વશ છે ભાઈ, પ્રેમ એને જોઈ છે. અને આપણે પછી કથામાં કહેવાના જ છીએ કે તાહી અહીર કી છોરિયા છછિયા પર છાછુપે નાચ નચાવે. આ શેષ મહેશ ગણેશ દિનેશ, આ શેષ ગણેશ મહેશ દિનેશ જેને નિરંતર સતત, જેમ આપણે ભાગવત નિત્ય ભાગવત એમ નિત્ય જેને આ તપ કરે છે, પ્રાર્થના કરે છે, એનું ધ્યાન ધરે છે, છતાંય જેને પ્રસન્ન થતા વાર લાગે છે એની ઉપર, તો વાલા ભક્તો આ આહિરની છોકરીઓ, બાલિકાઓ નાની નાની, એ તો છાલિયું ભરીને છાશ આપે બાલકૃષ્ણને. 14 બ્રહ્માંડના અધિકારીઓ એમણે બાળ સ્વરૂપ લીધું હતું ત્યારે. તો ત્યારે નાચ કરતા હતા, બોલો એની સામે. એનું કારણ પ્રેમ. પ્રેમ સિવાય કાંઈ નહીં હો. પ્રેમ સિવાય બીજો કોઈ નાતો નથી. ભગવાન બીજી કોઈ ભાષા નથી સમજતા. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ પ્રેમનો શબ્દ એ જેને આવડે, એ જેને શીખે, એ જેને વાંચે, પ્રેમનો શબ્દ એ પંડિત બની જાય છે ભાઈ. એવું અમે ઘરનું નથી કીધું, આ કથામાં કહેવામાં આવે છે. અને ઘણાય એવા વક્તાઓ હોય છે કે એ કે તમારે કથા કરાવવી હોય તો તમારે એવા આનંદ કરાવે, અને એવા વિદ્વાન, એવા ચોકસાઈવાળા, એવા પ્રેમી બ્રાહ્મણ, આવા બધા. અરે ભાઈ, એ તો એના એટલું બધું મહત્ત્વ તો નહીં કોઈનામાં આવે, એટલી બધી લાયકાત તો કોઈ વક્તામાં નહીં આવે. પણ પ્રભુએ આપણને ભાગવત સ્વરૂપ ભગવાને આપણને શીખવી દીધું વાલા ભક્તો કે માત્ર 2.5 અક્ષર પ્રેમ કા
પઢે તો પંડિત હોય. એટલે ભાગવત કથા છે ને એ અભણ માણસો પણ અરે સાંભળીને કરી શકે છે હો. આ પ્રભુની કૃપા જોઈએ બસ. અને યત કૃપા ત્વમહમ વંદે પરમાનંદ માધવમ. જેની ઉપર આ આદિશક્તિની કૃપા થાય એ મૂંગાઓને બોલતા કરે. જન્મથી મૂંગા હોય, બોલી ન શકે, જીભ વળે જ નહીં, એને પણ એ બોલતા કરી શકે. અને પંગુમ લંઘઈ તે ગિરિમ, અને પગ વગરના હોય એને પર્વત ઉપર ચડાવી શકે એવા આ પ્રભુ છે, આદિશક્તિ છે, ભાગવત સ્વરૂપ ભગવાન છે. તો આ આપણે ભાગવતીનું મહત્ત્વ આપણે સમજાવીએ છીએ. એ તો ખબર છે કે એ નથી ખબર. હા, શ્રીમદ ભાગવતની કથા કેવી, સાંભળવી, એનું આયોજન કરવું, એનું ચિંતન કરવું, કથાનું લેખન કરવું, કથાને વાંચવી, આવા બધા પ્રક્રિયા અને આવા બધા કર્મો કરીએ ને ભગવાનનું સ્મરણ કરીને તો વાલા ભક્તો મૃત્યુનો ભય દૂર થઈ જાય છે ઓટોમેટિક. પ્રભુને કહેવું નહીં પડે કે મને મૃત્યુનો ભય દૂર કરી દો. વાલા ભક્તો, આ પ્રભુ છે, ભાગવત સ્વરૂપ ભગવાન છે. ભાગવતની કથા એ બધાને નથી મળતી વાલા ભક્તો. ભાગવતની કથા અમૂલ્ય, એનું કોઈ મૂલ્ય કોઈ ચૂકવી ન શકે એવી આ ભાગવતની કથા છે. માત્ર એટલું જ કે આ ચલણ, આ જેમ ભારતનો રૂપિયો અમેરિકામાં ન ચાલે એવી રીતે વાલા ભક્તો આ ભાગવતની કથા પ્રાપ્ત કરવા, મેળવવા માટે આપણે એકેય ચલણ ન હાલે. પણ હાલે શું? પ્રેમ પ્રભુની પ્રત્યે અને ભક્તિ, એનાથી પ્રભુ રાજી થાય છે. અને અગાઉના જન્મોની ભક્તિ, અગાઉના જન્મોના પુણ્ય ભેગા થયા હોય. જે કોઈ ભક્તની પાસે તમે જેમ નાના બાળકો નથી, એ કાણું પાડ્યું હોય, પતરાનું હોય કે એનું સીલ કર્યું હોય, રેણ કરી દીધું હોય, અંદર સિક્કો નાખ્યા કરે, આખું ભરાય પછી ઢગલો થાય. એવી જ રીતે વાલા ભક્તો પુણ્ય આપણે ભેગા કરો. પુણ્ય કમાણી ભેગી થાય ક્યાં સુધીની? જન્મ સુધીની. જન્મ સુધીના પુણ્ય કર્મો ભેગા થાય એને ભાગવતની કથા મળે છે. એ સિવાય કોઈને ન મળે ભાઈ. જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી ભાગવતમ લભેત. પ્રભુ શ્રી હરિ આદિશક્તિની કૃપા હોય તો જ ભાગવતજીની કથા મળી શકે, હૃદય સુધી પહોંચી શકે. અને ભાગવતજીની કૃપા મેળવવી હોય તો ભક્તિ કરવી પડે વાલા ભક્તો. ભક્તિ વગર નથી ઉદ્ધાર થતો. અને ભક્તિ કરશો તો જ જ્ઞાન આવશે, અને જ્ઞાન આવશે તો વૈરાગ્ય થશે. પહેલાં ભક્તિ જરૂરી છે હો. હા, અને ભાગવતની કથા છે ને પ્રિય ભક્તો, એ માત્ર ને માત્ર
પૃથ્વી ઉપર જ છે. વાલા ભક્તો, ભાગવતની કથા એ પૃથ્વી ઉપર જ આ મનુષ્ય એને જ મળી શકે છે. બીજે ક્યાંય ભાગવતની કથા નહીં મળે હો. તમે જાશો ગોતવા માટે તોય. એટલે એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, ન સ્વર્ગે સત્યે ચ કૈલાસે, ન સ્વર્ગે સત્યે ચ કૈલાસે, વૈકુંઠે ન સત્યમ રસ, અત પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. અને વાલા ભક્તો, જન્મ જન્મના પુણ્ય ભેગા થાય, પણ એમ છતાંય આ ભાગવતની કથા સ્વર્ગમાં નહીં મળે, સત્યલોકમાં નહીં મળે, કૈલાસમાં નહીં મળે, વૈકુંઠમાં નહીં મળે. આ ભાગવતનો રસ માત્ર પૃથ્વી ઉપર જ મળશે. અને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવવું પડે વાલા ભક્તો. એટલે જેને આ ભાગવતની કથા સાંભળવી હોય તો દેવોને પણ ઉપરથી નીચે આવવું પડે છે સ્વર્ગમાં. અને આપણને સરળતાથી મળતી હોય તો એ કે અમારે નથી જોતી. આ તમે રાખો, તમે એક વૈકુંઠમાં જાઓ. અને એકવાર એવું થયું વાલા ભક્તો, આ તો આવી ગયું આ મુદ્દાને અનુકૂળ, કે એકવાર કથા ચાલુ હતી ભાગવતની, અને એમ કીધું કે જેને સ્વર્ગમાં જવું હોય એને ઊંચો હાથ કરો. તો બધાએ ઊંચા હાથ કર્યા, બધાએ ઊંચા હાથ કરી. અને પણ એક આગળ બેઠા હતા એણે ઊંચો હાથ ન કર્યો. ત્યારે વક્તાશ્રીને એમ થયું, આશ્ચર્ય થયું, અમને આશ્ચર્ય થયો. અહીંયા કથા કરતાં કરતાં અમે એવું કાંઈ જોઈએ કે અમને એવું કાંઈ લાગે તો અમને આશ્ચર્ય થાય, અમને નવીનતા લાગે, અમને એમ થાય કે પ્રભુની કૃપા આનું નામ કહેવાય. એટલે વક્તાશ્રીને આશ્ચર્ય થયું કે ભાઈ પ્રિય ભક્ત, આ તમારે સ્વર્ગમાં નથી જવું, તમે કાં ઊંચો હાથ ન કર્યો? તો કે તમને અમારી વાતમાં વિશ્વાસ નથી એકને જ. ત્યારે એ ભાઈએ ઊભા થઈને કીધું કે દાદા, મહિલા વિભાગમાંથી મારી ઘરવાળી અને મારી મા એણે બેએ ઊંચો હાથ કર્યો છે. એ સાસુ વહુ કહેવાય, એ સાસુ વહુએ ઊંચો હાથ કર્યો છે, એ મને ખબર છે. અને એ બેને સ્વર્ગમાં મોકલી દો અને લઈ જાઓ તો પછી મારા માટે એકલાને અહીંયા સ્વર્ગ જ છે દાદા. એટલે એટલો બધો કંટાળી ગયો તો એની પત્નીથી અને એની માથી. આખો દિવસ ઝઘડા ઝઘડા ઝઘડા, તકરાર તકરાર તકરાર, અને કોઈને બોલાવ્યા ન થાય હો. તમે એને મીઠી જીભનથી વાત કરો તો એ તમને કડવી જીભનથી વાત કરે.
બોલો. એટલે આવા માણસો હોય છે, અને એ ભાઈએ ઊંચો હાથ ન કર્યો. એવી રીતે સ્વર્ગ માંથી પણ દેવોએ અહીંયા આવવું પડે. અને ભાગવતની કથા, અને ઘણાને તો એવું હોય છે વાલા ભક્તો, કે ભગવાનની કૃપા ન હોય ને, હજી સમય પાક્યો ન હોય તોય કથા ન મળે. એકવાર એક ભાઈએ તો 8 દિવસની 9 દિવસની રજા મૂકી, અને પહેલો દિવસ આપણે નહોતો ગઈકાલે, આજે એવું બધો ઉત્સાહ આનંદ. તો એવા વગાડવાના સાધનોને, અને જુવાન બાળકો એ ફટાકડા મોટા મોટા ફોડે. અને પહેલાં ભાઈ રજા મૂકી હતી, નોકરી કરતા હતા, બહુ સારી નોકરીઓ, અને બહુ ધન એની પાસે, પ્રભુની કૃપાય બહુ. તો રજા મૂકી દીધી, મારે કથા સાંભળવા જ જવું છે બસ. તો કથા સાંભળવા આવી ગયા આગલે દિવસે. અને આપણે જેમ પોથી પધરામણી કરે અને ફુલેકા બધાય કાઢે, ફટાકડા ફોડે, નાચ કરે, રાસ લે. નથી આજે ઘણા રાસ લેતા હતા હો, અમને સંભળાતું હતું. મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. એટલે વાલા ભક્તો, પૃથ્વીલોકમાં આવવું પડે તો જ ભાગવત મળે, નહીતર ન મળે. અને સ્વર્ગમાંથી દેવોને દેવાનામ આપી દુર્લભમ, ભાગવત કથા. તો એણે રજા મૂકી હતી, અને ફટાકડો મોટો ફોડ્યો, એવડો અવાજ થયો કે 2 કાન બંધ થઈ ગયા, સંભળાતું જ બંધ થયું. લ્યો, પછી તો હું પોથી આવી ગઈ મંડપમાં, અદાએ કથા ચાલુ કરી દીધી. 7 દિવસ પૂરા થયા, ભાગવતનો છેલ્લો આરતી પૂરી થઈ, અને પછી પોથી પધરામણી કરવા જતા હતા બીજા એક ભક્તને ત્યાં, ત્યારે ફુલેકું અને પોથીને માથે મસ્તક ઉપર ધારણ કરીને નાચતા નાચતા હો બધાય જતા હતા. અને ત્યારે મોટા મોટા ફટાકડા, અને એવો અવાજ મોટો થયો કે પેલા 2 કાન બંધ થઈ ગયા હતા ને, 2 કાન ખુલી ગયા, સંભળાવવાનું ચાલુ થઈ ગયું. તો એ કે ભાઈ આપણે આ કથા ચાલુ કરવાની, એ કે પૂરી થઈ ગઈ દાદા, અને આ પોથી લઈ જાય છે હવે તો. ત્યારે વાલા ભક્તો, તમે રજા મૂકો, ખર્ચ કરો, આવો કથા, પણ ભગવાનને મંજૂર ન હોય તો તમને કથા ન મળે, ન મળે અને ન મળે. એટલે વાલા ભક્તો, ભાગવતની કથા એ પ્રભુની કૃપા હોવી જોઈએ, અને જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોવા જોઈએ, અને પૃથ્વી ઉપર હોવા જોઈએ, નહીતર ન મળે. અભક્તાન સ્થાનશ્ચ વિજ્ઞાય ન દદૌ, સકથામૃતમ. અભક્તાન સ્થાનશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા, દેવાનામપી દુર્લભા. ભાગવતજીની કથાનું મહત્વ
બહુ જ છે હો વાલા ભક્તો. મનુષ્યને જ ભાગવતની કથા મળી શકે, મનુષ્ય સિવાય બીજાને ન મળે હો વાલા ભક્તો. આ તમે જ બધા અહીંયા કથા સાંભળો છો, કેટલી સરસ એક ધ્યાનથી. અને તમારી બાજુમાં કૂતરો આવીને બેસી જાય તો તમે એને બેસવા દેશો? નહીં બેસવા દો. કારણમાં તો એટલું આ અમને ભગવાને શીખવું છે. અને કારણમાં એની પ્રેરણા એવી છે પ્રભુની કે કૂતરામાં એવી લાયકાત હોતી નથી વાલા ભક્તો. ગમે એટલું કિંમતી કેમ ન હોય, એ પણ ગમે ત્યાં મૂત્ર છોડે, ગમે ત્યાં વિષ્ઠા છોડે. એનાથી જેમ તમને એમ હોય કે અદાનો આ પોઈન્ટ, આ મુદ્દો, આ ભાગવતની કથાનો પૂરો થાય પછી આપણે બાથરૂમ જઈ આવશું, પણ આ બહુ અતિ સુંદર મજાની કથા છે તો સાંભળવી છે એમ કરીને તમે બાથરૂમ જવાનું પણ મુલતવી રાખી દો અને તમે કથા સાંભળો. એ કૂતરો કરે? ન કરે. અને કથા એ દેવોને પણ દુર્લભ છે હો. દેવોને અહીં નીચે આવવું પડે. અને પછી આપણે કથામાં કહેવાનું છે કે દેવો આવ્યા હતા નીચે કથા સાંભળવા, પણ ફાવ્યા નહીં, કારણ કે આ તો ભાગવત કથા છે ને. આ તો ભાગવત છે, સત્ય એ જ ભાગવત, સત્ય એ જ ભાગવત, સત્ય એ જ પરમાત્મા અને સત્ય એ જ ભાગવતનું સ્વરૂપ છે વાલા ભક્તો. આદિશક્તિનું સ્વરૂપ સત્ય છે. તમે કોઈ પણ ધર્મ લઈ લ્યો, કોઈ ધર્મ, ગમે તે ધર્મ લ્યો તમે, કોઈ ધર્મમાં એવું કીધું છે કે ખોટું હાલશે, જૂઠ હાલશે, અસત્ય હાલશે? કોઈ ધર્મમાં કીધું નથી. કીધું બધાય ધર્મ માને છે તો કોને માને? સત્યને. બધાય ધર્મ સત્યને જ માને છે વાલા ભક્તો. એટલે આ ભાગવત એ સત્યને જ માને છે. સત્ય એ જ ભાગવતનું સ્વરૂપ છે, સત્ય એ જ આદિશક્તિનું સ્વરૂપ છે અને સત્ય એ જ આદિશક્તિનું વાંગમય સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે ભાગવતની કથા. અને આ ભાગવતની કથા આદિશક્તિ છે ને, સર્વોચ્ચ શક્તિ, મૂળ શક્તિ, એમણે સૌથી પહેલા વહેલા આ ભાગવતની કથા વાણી સ્વરૂપ અને હૃદયમાં પધરાવી. એ બ્રહ્માજીના હૃદયમાં પધરાવી. બ્રહ્માજીએ એમને પ્રગટ કર્યા ને, એકલા હતા બ્રહ્માજી, એકલા હતા અને પૃથ્વી ઉપર કમળમાંથી પ્રગટ થયા, સમુદ્રમાં, ક્ષીરસાગરમાં. એ ચિત્ર આપને યાદ આવી જાય કે જોવું પડે? તો પછી અમે તમને મોકલશું. તો બ્રહ્માજીને પણ એકલા હતા ને વાલા ભક્તો, તો બ્રહ્માજીને બીક લાગતી હતી કે હું એકલો આ આખો સાગર, રાત દિવસ બપોર, એકલા એકલા, બહુ બીક લાગતી હતી હો બ્રહ્માજીને. અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી અને બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી અને પ્રભુ સમજી ગયા, આદિશક્તિ સમજી ગયા. સર્વોચ્ચ શક્તિને ખબર પડી ગઈ કે બ્રહ્માને બીક લાગે છે એકલા એકલા. એટલે આ ભાગવત એનું સ્વરૂપ લઈ અને બ્રહ્માના હૃદયમાં પધાર્યા સત્ય સ્વરૂપે.
અને સૌથી પહેલાં વહેલા જ્યારે પધરામણી કરી પ્રભુએ બ્રહ્માના હૃદયમાં, ત્યારે વાલા ભક્તો ચતુર્શ્લોકી ભાગવત હતું, 4 શ્લોકમાં જ બસ. એ પછી આપને સંભળાવવું છે એવો અમારી ઈચ્છા છે, સંકલ્પ છે, પછી તો પ્રભુની કૃપા. અને ભાગવત બ્રહ્માજીને મળ્યું એટલે નિર્ભય થઈ ગયા. અને પછી તો પ્રભુએ એને બ્રહ્માજીને બધું જ ખાતરી સ્વરૂપે કહ્યું કે બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન કરો, તમે ખાલી નિમિત્ત બનશો, બાકી હું જ બધું કાર્ય કરીશ, હું જ બધી લીલા કરીશ. એટલે પ્રભુએ એને વિચાર આવ્યો, આદિશક્તિને, સર્વોચ્ચ શક્તિને, એકોના અહમ બહુશ્યામી, અમને એકમાંથી અનેક થવાનો વિચાર આવ્યો, અનગિનત અરબો ખરબો થવાનો વિચાર આવ્યો. અને બ્રહ્મા એમણે સૃષ્ટિનું સર્જન કર્યું પ્રભુની પ્રેરણાથી. અને પછી બ્રહ્માએ નારદજીને કથા સંભળાવી, અને નારદજીએ વેદવ્યાસજીના હૃદયમાં, અને વેદવ્યાસજીએ સુખદેવજીના હૃદયમાં ભાગવત પધરાવ્યું છે. સુખદેવજીએ પરીક્ષિતજીના હૃદયમાં ભાગવત પધરાવ્યું છે. સનકાદિક ઋષિઓને પણ ભાગવતજીની કથા, એ સનકાદિક ઋષિઓ સ્વરૂપે પ્રથમ અવતાર છે પ્રભુનો, આદિશક્તિનો. એ 4 બાળ ઋષિ હતા. એની કથા પછી આપને સંભળાવી છે. આપ લખતા જાજો કઈ કઈ કથાઓ અમારે સંભળાવવાનું એવું કીધું છે એ. અને કદાચ ભૂલાઈ જાય તો આપ અમને કહેજો કે આ કથા હજી નથી આવી, તો અમે કંઈ કે પછી આવશે અને પછી સંભળાવશું. અને પ્રભુની કૃપાથી આ 4 બાળ ઋષિઓ હતા ને, એને પણ ભાગવતજીની કથા મળી છે, પ્રભુની કૃપાથી મળી છે. આ ભાગવત એ કોઈ તમે એમ ન માનતા કે આ વાર્તા છે. આ નાના બાળકોને સુવડાવવાની, હાલરડા ગાવાની, કે નાના બાળકોને સમજાવવાની વાત છે. આ કાંઈ એવી વાત નથી હો કે માં મને વાત કરીને તો મને નીંદર આવી જાય. તો એણે કીધું કે એક તારા જેવડો છોકરો હતો ને, એ 2 પાટાની વચ્ચે હાલ્યો જતો હતો, અને ગાડી આવી સામેથી, અને છોકરો હાલ્યો જતો હતો. પછી ગાડીને એમ થયું કે નાનો બાળક છે ને, તો ગાડી પાટો બદલીને વહી ગઈ. આમ આવું કદી બને? તો છોકરાએ ચાલી પાડી. અને આને કહેવાય વાર્તા. પણ આ કોઈ વાર્તા નથી હો, આ કોઈ ગ્રંથ નથી. આ તો પ્રભુની પ્રાગટ્ય છે. વાણી સ્વરૂપે પ્રભુએ, આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે હો, સત્ય સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે હો. બાકી તો દુનિયા તો બોલે, દુનિયા તો ગમે તેમ કહેશે વાલા ભક્તો. દુનિયાને એવું કાંઈ નહીં. લોકો તો કથા મેળવશો, તમને કથા તમારા ભાગ્યમાં હશે, તમને કથા સાંભળવામાં રસ હશે, અને તમે અભિમાન છોડી અને કથામાં આવીને બેસી ગયા હોય અને તમે સાંભળતા હોય,
તો વાલા ભક્તો દુનિયા એમ કહે કે આવડા મોટા ધનાઢ્ય માણસ, આટલા મોટી સત્તા ધરાવનારા માણસ એ અહીંયા આવીને કથા સાંભળે? અરે વાલા ભક્તો, મહાદેવજી પોતે આ કૈલાસ પર્વતથી કુંભજ ઋષિના આશ્રમ સુધી ચાલીને ગયા હતા હો કથા સાંભળવા. એવું આ ભાગવત છે. આ ભાગવત એટલે કાંઈ જેમ તેમ વસ્તુ નથી. અને એ તમે ઊભા થઈને કહેશો ભાઈ આ ભાગવત એટલે કાંઈ જેવું તેવું છે? ના, ગબ્બર સિંહ કોઈ બકરી કા બચ્ચા હે, દોડા ઓર પકડ लिया, એવું નથી હોતું વાલા ભક્તો. આ તો ભાગવત છે, સત્ય સ્વરૂપ છે. અને ભાગવતમાં સત્ય સિવાય બીજું કાંઈ નથી આવતું. અને સત્ય સિવાય બીજું કાંઈ પણ જો બોલશો કહેશો તો ભાગવત ભગવાનની કૃપા નહીં થાય વાલા ભક્તો. અને દુનિયા તો ગમે તેમ બોલશે કે આટલું બધું ધન, આટલા બધા સત્તા, આટલું બધું જૂથ, અને એમ છતાંય ભાગવતની કથા સાંભળવા બેસી ગયા. લે, એ તો દુનિયા એમ કહેવાના. અને તમે નહીં કથા સાંભળો, નહીં બેસો કથામાં, તો એમ કહે કે આને તો કેટલું અભિમાન છે. જુઓ તો એના ધનનું, એની સત્તાનું, એના જૂથનું એટલું બધું અભિમાન રખાય કે ભાગવત અહીંયા છે તોય નથી સાંભળવા બેસતા. તો વાલા ભક્તો, દુનિયા તો આમેય બોલશે, આમેય બોલશે. અને દુનિયાને બીજો ધંધો શું છે? દુનિયાને બીજો ધંધો શું? આપણે તો હજી કડિયા કામ કરીએ, મિસ્ત્રી કામ કરીએ, દરજી કામ કરીએ, ખેતી કામ કરીએ, કોઈ પણ કામ કરીએ. હા, શાકભાજી વેચીએ, આપણે બધું કામ કરીએ. આપણને તો પ્રભુએ કોઈને કોઈ પ્રવૃત્તિ હોપી છે. પણ આ દુનિયા છે ને વાલા ભક્તો, એ ટીકા કરવા, નિંદા કરવા, અને એને બીજો કાંઈ ધંધો જ નથી. તમે ગમે એટલી કારીગીરી કરો, તમે ગમે એટલી વાત કરો, પણ તોય એ તો એમ જ કહે કે હવે એમાં હું, એમાં કાંઈ નવીનતા ન કહેવાય. એટલે વાલા ભક્તો, દુનિયા તો ટીકા કરશે. કથામાં બેસશો તોય ટીકા કરશે, કથામાં નહીં બેસો તોય ટીકા કરશે. કથાને તમે કરાવશો વક્તાશ્રી પાસે તોય ટીકા કરશે કે એટલે આ તો ભગતડો થઈ ગયો, આણે તો કથા કરાવી. તો હાલો ને, આપણને તો જમવાનું ને ભોજન ને બધું મળે. દુનિયા તો આમેય બોલે. અને ઘણી દુનિયા એમ કહે કે લે, આના જન્મના પુણ્ય હવે ખીલાવો, હવે જન્મના પુણ્ય એના પ્રગટ થયા કહેવાય. કા એ કે ભાગવતની કથા થાય છે એના કહેવાથી અને એના કરવાથી. તો દુનિયા તો આમેય બોલે ને આમેય બોલે. અને એટલા માટે તો આ અમારા ઘરની વાત નથી વાલા ભક્તો, પણ કરોડો રૂપિયાના ખર્ચે આવો બોધ આપવા માટે ચલચિત્રો બન્યા છે. અને એમાં કહ્યું છે, कुछ तो लोग कहेंगे, बोलो, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. અને બેકારની વાતો છે બધી.
કોણે આમ કીધું, આણે આમ કીધું, આણે આવી વાત કરી, આણે આવી વાત કરી. આમાં કાંઈ ફાયદો નથી વાલા ભક્તો. આ બધી અને આમ નામ બીત જો જાય રહેના એટલે આ જિંદગી તમારી પૂરી ન થઈ જાય. આવી બધી બેકારની બાતો કરીને. અને છેલ્લે એક આપણે કહી દઈએ, આજ લેશું કાલ કેદી થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ